चलो हवे जोईए दाखला नंबर 8। तो एनी रकम है कि जो 3 cot A बराबर 4 होय, 3 cot A बराबर 4 होय तो नक्की करो कि 1 माइनस tan वर्ग A छेद में 1 प्लस tan वर्ग A बराबर cos वर्ग A माइनस sin वर्ग A छे के नहीं। આપણે 3 cot A बराबर 4 होय तो आटलू थाय के न थाय ई जोवानुं छे। बरोबर। सौथी पहेला आकृति दौर नाखीए। त्रण कोट ए तीटा तीटा शू छे ए छे। बरोबर। एटले हवे आपणे अहीं तीटा जे छे ए आपणे जाते नक्की नथी करवानो पण रकमोमांथी आपणे तीटा आपेलो छे त्यां मूकवानो छे। तीटा ए नी जग्याए मूकवानो छे એટલે અહીંયા આવશે तीटा। आ AC ई थयुं આપણું કर्ण। तीटानी सामेनी बाजू અહીંયા છે तीटानी पासेनी बाजू। चलो आटલું नक्की थयुं। आ माहिती लखी नाखीए कि त्रिकोण ABC में खूणो B काटखूणो छे तथा तीटा खूणो A बराबर तीटा छे। चलो हवे आगळ गुणोत्तर अहीं आपेलो छे 3 cot A बराबर 4। 3 cot A बराबर 4। आ 3 ने आपणे जमणी बाजू लई जईए એટલે શું થશે cot A बराबर 4 ना छेदमां 3 आवुं थशे। cot A अहींया लखुं छुं फरीवार। चलो अलग पेज पर ज लखीए। cot A बराबर 4 ना छेदमां 3 हवे cot थीटा नुं सूत्र लखवानुं छे। cot थीटा नुं सूत्र शुं थाय छे cot थीटा नुं सूत्र पासेनी बाजू छेदमां सामेनी बाजू आ रीते थाय छे। चलो आनी वात करीए तो 4 ना छेदमां 3 बराबर पासेनी बाजू सामेनी बाजू। तो पासेनी बाजू छे AB, सामेनी बाजू छे BC। AB एना छेदमां आवशे BC। शुं करशुं जे बाजूनुं माप मेळववानुं छे छेदमां न होवुं जोईए तो BC अने 4 नी जग्या बदलीए એટલે શું થાય BC ના છેદમાં 3 बराबर AB ना छेदमां 4 बराबर K આપણે ધારી લેવી। K ने अलग अलग आपी दઈએ तो BC ना छेदमां 3 बराबर K, AB ना छेदमां 4 बराबर K आवुं थशे। એટલે BC बराबर 3K અને AB बराबर केटલું મળશે 4K। તેથી BC बराबर 3K અને AB बराबर 4K। चलो आ बे बाजूना माप मळ्या BC 3K અને AB 4K। BC 3K AB 4K। चलो हवे AC मेळववानुं छे। पायथागोरसना प्रमेयनो उपयोग करीए। अहींयाथी लखीए तो AC नो वर्ग बराबर AB वर्ग प्लस BC वर्ग। AC वर्ग मेळववानुं छे तो एम नाम आवशे AB वर्ग। AB કેટલું મળ્યું છે આપણને અહીંયા છે 4K અને BC કેટલું છે 3K। વર્ગ સીધો લખીએ 4 નો વર્ગ 16 અને K વર્ગ એટલે 16K વર્ગ પ્લસ BC 3 છે 3 નો વર્ગ 9 અને અહીંયા K વર્ગ એટલે 9K વર્ગ થશે। 16K वर्ग प्लस 9K वर्ग एटले 16 प्लस 9 थशे 25K वर्ग।
અહીંયા એસીનો વર્ગ દૂર કરવા વર્ગમૂળ લઈશું તો અહીંયા પણ વર્ગમૂળ આવશે તો શું થઈ જશે એસી બરાબર 25નું વર્ગમૂળ 5 અને કે વર્ગનું વર્ગમૂળ કે એટલે એસી બરાબર 5k આવશે એટલે ત્રીજી બાજુનું માપ આપણને મળ્યું 5k કર્ણનું માપ મળ્યું 5k ત્રણેય બાજુના માપ મળ્યા છે હવે આગળ આપણને અહીંયા ત્રણેય બાજુના માપ મળ્યા પછી હવે આપણને આ નક્કી કરવાનું કીધું કે અહીંયા 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગે બરાબર cos વર્ગે - sin વર્ગે થાય છે કે નહીં આ ડાબી બાજુ બરાબર આ જમણી બાજુ થાય છે કે નહીં એવું આપણને કીધું છે બરોબર હવે ડાબી બાજુમાં tan a આપેલું tan વર્ગી a એટલે કે tan ની વાત થાય છે જમણી બાજુ જોઈએ તો cos અને sin ની વાત થાય છે મતલબ આપણે ત્રણ વસ્તુ sin cos અને tan આ ત્રણ વસ્તુ મેળવવાની છે કારણ કે આમાં જ કિંમત મૂકવાની આવશે ને tan વર્ગે બરાબર કિંમત મૂકશું cos વર્ગે મૂકશું sin વર્ગે બરાબર કિંમત મૂકશું એટલે આપણે પહેલા આ કિંમત મેળવી લેવી tan cos અને sin વાળી કિંમત મેળવી લેવી તમે ક્રમમાં તે આ જ રીતે tan cos sin મેળવો કે પછી sin cos tan મેળવો ક્રમ કોઈ પણ રાખો વાંધો નહીં બરોબર ચાલો હવે આપણે અહીંથી આગળ sin a પહેલા મેળવી લેવી થીટા એટલે a છે બરોબર sin થીટાનું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં કર્ણ તો sin a આપણે મેળવવું છે તો a જે છે ત્યાં થીટા મૂકવાનો છે બરોબર તો એની જગ્યાએ આપણે થીટા મૂકેલો જ છે કર્ણ છે AC સામેની બાજુ છે BC એટલે BC ના છેદમાં AC આવું આવશે તો sin a બરાબર AC હતું 5k BC હતું 3k કે કેન્સલ કરીએ તો 3/5 sin a આપણને મળે છે 3/5 આ એક વસ્તુ મળી ત્યાર પછી હવે મેળવવાનું છે cos a તો cos થીટાનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ આપણે અહીં મેળવવાનું છે cos a કર્ણ છે AC પાસેની બાજુ અહીંયા કઈ થશે સામેની બાજુ BC હતી પાસેની બાજુ AB એટલે અહીંયા આવશે AB ના છેદમાં AC તો cos a બરાબર AB નું માપ હતું 4k AC નું માપ હતું 5k કે કેન્સલ કરો તો cos a આપણને મળે છે 4/5 આ બીજી વસ્તુ મળી cos a હજી આપણે tan a મેળવવાનું છે તો હવે આવશે tan થીટાનું સૂત્ર શું થાય tan થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અહીંયા આપણે tan a મેળવવાનું છે તો tan a બરાબર સામેની બાજુ હમણાં સામેની બાજુ આપણે અહીંયા મૂકી હતી સામેની બાજુ BC એટલે અહીંયા આવશે BC છેદમાં પાસેની બાજુ આપણે અહીંયા મૂકી AB એટલે BC ના છેદમાં AB તો tan a બરાબર ચાલો BC ની કિંમત BC એની કિંમત અહીંયા મૂકી 3k AB ની કિંમત અહીંયા મૂકી 4k તો 3k એના છેદમાં 4k કે કેન્સલ કર્યું તો tan a આપણને મળે છે 3/4 tan sin અને cos ત્રણેયની કિંમત મળી તો હવે આપણે સૂત્રની અંદર સૌથી પહેલા આ છે બરાબર આને આ ડાબી બાજુ કહીશું અને આપણે જમણી બાજુ કહીશું તો સૌથી પહેલા ડાબી બાજુ જે છે એનો જવાબ લઈએ કે શું આવે છે ત્યાર પછી જમણી બાજુનો જવાબ લાવશું કે શું આવે છે બંને જો સરખા હોય તો બરાબર થાય છે નહીતર થતું નથી બરોબર સૌથી પહેલા ડાબી બાજુની વાત કરશું 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગે એવું આપેલું છે ડાબી બાજુમાં ડાબી બાજુ બરાબર 1 - tan વર્ગ a છેદમાં 1 + tan વર્ગે ચાલો કિંમત મૂકવાની છે 1 - tan વર્ગ a
તો tan a ની કિંમત શું મળી? 3/4 એનો વર્ગ કરવાનો છે એટલે અહીંયા આવશે 1 - 3/4 અને એનો વર્ગ, ત્યાર પછી છેદમાં 1 પ્લસ tan વર્ગ a એટલે કે 3/4 અને એનો વર્ગ કરવાનો છે. ચાલો પહેલા અહીંયા વર્ગ કરી નાખવી, પછી આપણે આગળનું સાદું રૂપ આપશું કે 1 માઇનસ 3નો વર્ગ થાય 9 છેદમાં અહીંયા આવશે 4નો વર્ગ 16. આગળ ત્યાર પછી 1 પ્લસ અહીંયા તે 9/16 આવશે, અહીંયા આવશે બરાબર. ચાલો હવે શું કરશું? અહીંયા એક અંશ અને છેદવાળી સંખ્યા છે જ્યારે બીજી અંશ અને છેદવાળી નથી, એવું જ ત્યાં તે અંશ અને છેદવાળી છે જ્યારે બીજી નથી. તો અહીંયા 1/1 મૂકી દઈશું અને અંશ અને છેદવાળી સંખ્યા બનાવશું. અને એ બનાવી અને આપણે શું કરશું તો કે ચોકડી ગુણાકાર કરશું, બરાબર. અહીંયા માઇનસ, બરાબર, અને વચ્ચે અહીંયા વચ્ચે રાખવી વ્યવસ્થિત લાગે. ચાલો ત્યાર પછી ડાબી બાજુ બરાબર અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે તો 16 × 1 એટલે 16 માઇનસ 9 × 1 એટલે 9 છેદમાં 16 એકા 16 છેદમાં છેદનો ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો. હવે આગળ હવે નીચેની વાત એટલે અહીંયા આપણે અહીંયા આવશે ડાબી બાજુ 16 × 1 એટલે 16, ત્યાર પછી હવે અહીંયા આવશે પ્લસ 9 × 1 એટલે 9 અને અહીંયા તે છેદમાં 16 × 1 એટલે 16, બરોબર. ચાલો હવે આગળ 16 માઇનસ 9 એટલે 7 વધે છેદમાં 16. હવે આગળ 16 પ્લસ 9 એટલે 25 છેદમાં 16 એટલે અહીંયા આવશે બરાબર. ચાલો શું થાય? અગાઉ થયું હતું એવું જાય, છેદનો છેદ અંશમાં આવે, અંશનો છેદ છેદમાં આવે, એવું થાય કે આજે સૌથી નીચે જે 16 છે એની વાત કરું, એને કહેવાય છેદનો છેદ. એ આવે અહીંયા 7 સાથે ગુણાકારમાં અંશમાં. અંશનો છેદ 16 છે એ આવે અહીંયા નીચે 25 સાથે ગુણાકારમાં. એટલે ટૂંકમાં અહીંયા જે 16 છે એ અહીંયા જે 16 છે એ કેન્સલ થાય, તો અંશમાં જે 7 વધ્યા છે એ ત્યાં આવે ને છેદમાં 25 આવે. એટલે ડાબી બાજુ જે છે એ આપણને મળે 7/25. આ આપણને મળી ડાબી બાજુ. હવે ડાબી બાજુ આપણને 7/25 મળી છે. હવે આપણે શું કરવાનું છે? આગળ હજી આપણને બરાબરની ડાબી બાજુ મળી 7/25. તો હવે જમણી બાજુ કોસ વર્ગે માઇનસ સાઇન વર્ગે એના બરાબર શું આવે છે એ પણ મેળવવાનું છે. તો હવે આપણે આગળ જમણી બાજુ મેળવીએ. તો લખીએ જમણી બાજુ બરાબર કોસ વર્ગ a માઇનસ સાઇન વર્ગ a. ચાલો કિંમત મૂકવાની છે. કોસની કિંમત હતી 4/5 અને સાઇનની કિંમત હતી 3/5 જે આપણે મેળવી તે. તો 4/5 વર્ગ માઇનસ 3/5 વર્ગ આવું આવશે. 4 વર્ગ 16 છેદમાં 5 વર્ગ 25 માઇનસ અહીં તે અંશમાં આવશે 3 વર્ગ 9 છેદમાં 5 વર્ગ 25. સમછેદી અપૂર્ણાંક, અંશ અને છેદવાળી સંખ્યા એટલે અપૂર્ણાંક, છેદ સરખા તો સમછેદી અપૂર્ણાંક. સમછેદી અપૂર્ણાંક હોય તો જે બે સરખા છેદ છે એને એકવાર લખવાના અને અંશમાં સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી, બરોબર. આવું સરવાળા બાદબાકીમાં આવે સમછેદી અપૂર્ણાંકમાં. આગળ 16માંથી 9 બાદ કરીએ તો વધે 7 છેદમાં આવે 25. તો આ શું મળ્યું? આ આપણને જમણી બાજુ મળી. જમણી બાજુ કેટલી મળી? 7/25. ડાબી બાજુ પણ આપણને કેટલી મળી હતી? 7/25. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. એટલે કે ડાબી બાજુ શું હતી? 1 માઇનસ tan વર્ગ a છેદમાં 1 પ્લસ tan વર્ગ a બરાબર cos વર્ગ a
માઇનસ સાઇન વર્ગ એ થાય છે, બરોબર. હવે જુઓ, ખાસ મોટો દાખલો છે એટલે ધ્યાન આપવું પડશે. 3 cot a બરાબર 4 આપ્યું હતું. θ આપણને ખબર પડી, θ a છે. ત્રિકોણ ABC લખ્યું, ખૂણો B કાટખૂણો કર્યો, θ બરાબર a છે. θની સામેની બાજુ BC, પાસેની બાજુ AB, કર્ણ AC. 3 cot a બરાબર 4 હતું તો cot a બરાબર 4/3 લીધું. કોટનું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એનો ઉપયોગ કર્યો અને BC અને AB આ બે બાજુ મેળવી. BC 3k, AB 4k મેળવ્યું. ત્યાર પછી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને AC મેળવ્યું જે 5k મેળવ્યું. ત્રણેય બાજુ મળી ગઈ. ત્યાર પછી આપણે શું કર્યું? આપણે જે કંઈ સાબિત કરવાનું છે, જે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરવાનું છે, એની અંદર sin θ, cos θ અને tan θ ની જરૂર છે. એટલે ત્રણેયની કિંમત મેળવી એના સૂત્રનો ઉપયોગ કરીને. sin θ ની કિંમત 3/5, cos sin a એની કિંમત 3/5, cos a ની કિંમત 4/5, tan a ની કિંમત 3/4. આ કિંમત મળી ત્યાર પછી સૌથી પહેલા આપણે ડાબી બાજુ મેળવી હતી, બરોબર. એવો કોઈ નિયમ નથી કે ડાબી બાજુ મેળવાય. સૌથી પહેલા તમે જમણી બાજુ ચેક કરો, પછી ડાબી બાજુ ચેક કરો તોય ચાલે, બરોબર. તો આપણે પહેલા ડાબી બાજુ ચેક કરી. ડાબી બાજુ 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગે આપેલી છે. tan a ની કિંમત મૂકીને એનો વર્ગ અંશમાં અને છેદમાં કરવાનો હતો. અહીંયા એક અપૂર્ણાંક વાળી સંખ્યા અને એક સાદી સંખ્યા હતી. એક અપૂર્ણાંક વાળી સંખ્યા નહોતી એટલે આપણે અપૂર્ણાંક વાળી સંખ્યા બનાવવા છેદમાં 1 મૂકી દીધો અને ત્યાર પછી ચોકડી ગુણાકાર કર્યો, બરોબર. અહીંયા શું થાય છે? છેદનો છેદ અંશમાં આવે, અંશનો છેદ છેદમાં આવે. ટૂંકમાં એ બંને કેન્સલ થાય. સૌથી નીચે છેદ છે 16e અને અહીંયા અંશનો છેદ છે 16e કેન્સલ થાય એટલે 7/25 આવે. એ ડાબી બાજુ હતી. ત્યાર પછી આપણી જમણી બાજુ જે છે એની વાત કરીએ તો એ છે cos વર્ગે - sin વર્ગે. કોસની અને સાઇનની કિંમત મૂકી અને એનો વર્ગ કરવાનો છે. અપૂર્ણાંક વાળી સંખ્યા હોય તો અંશનો વર્ગ અને છેદનો વર્ગ બંને થાય. અંશનો વર્ગ અંશમાં, છેદનો વર્ગ છેદમાં. સમછેદી અપૂર્ણાંક હતા એટલે 25 એક વખત આવે ને અહીંયા 16 - 9 આવે અંશમાં. એટલે જમણી બાજુ મળી 7/25. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે છે તે થાય છે. જે રકમમાં આપેલું છે તે હકીકતમાં બને છે, બરોબર.